તમામ મંચસ્થ મહાનુભાવો અને જગતના બાપને હું સામત ગઢવી નતમસ્તક વંદન કરું છું। આજના આ દિવસે અમે અને આપ સૌ ઉપસ્થિત થયા છીએ તો એની પાછળ એક જવાબદાર પરિબળ છે કે વર્ષોથી પીડાતા ઘેડના લોકોનો હળગતો પ્રશ્ન આ પ્રશ્ન આજકાલનો નથી, આ પ્રશ્ન વર્ષોથી આપણી વચ્ચે છે, બધાને ખબર છે અને આનું સમાધાન થઈ શકે એવું પણ બધાને ખબર છે, પણ કોઈ હિંમત નથી કરતું। આજે તમે અને હું અહીંયા આવ્યા છીએ ને તો એ યુવાન માટે આવ્યા છીએ, એ ભાઈ માટે આવ્યા છીએ, એ મિત્ર માટે આવ્યા છીએ કે જેને સંકલ્પ લીધો છે કે પીડા છે તો આ જીવમાં આ શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી એનું સમાધાન લાવીને રહેશું। એના હુંકારને પડકારને મદદ કરવા આપણે બધા આવ્યા છે। એ પ્રવીણભાઈ રામ 14 દિવસની જ્યારે યાત્રા લઈને નીકળ્યા છે તે પોતાના 10 મહિનાના દીકરાને ઘરે મૂકીને નીકળ્યા છે, કેમ કે એને ખબર છે કે અહીંયા ઘણા એવા પરિવારો છે કે જે કમર સુધીના પાણીમાં જ્યારે માતા ડિલિવરી માટે લઈ જવાનું હોય ને ત્યારે એક વાહન નથી મળતું, એ ટ્રેક્ટર લઈને જે પીડામાં જવું પડે છે ને એ પીડા એને માણસ નજરે જોઈ છે, એ પીડા તમે બધાએ જોઈ છે અને એ પીડા અમે વિડીયોના માધ્યમથી જોઈ છે। ગુજરાત 1960 અલગ રાજ્ય બન્યું, 1962 પહેલી ચૂંટણી થઈ અને ત્યાંથી લઈને 1990 સુધી કોંગ્રેસની સરકાર હતી। આ 60 થી લઈ અને 90 સુધીની જે સરકાર હતી એમાં 1952 બનેલી ભારતીય જનસંઘ એ પણ ભેગી મતતી હતી। 52 થી લઈ અને 90 સુધી એમને 14% મત લાવતા 30 વર્ષ વીતી ગયા। એ 30 વર્ષનું કામ આપણે બધા સૌએ ભેગા કરી 2022 આમ આદમી પાર્ટીને 6 મહિનામાં 14% મતદાન આપ્યું અને ઓલાના 30 વર્ષની મહેનતને સીધી ભેગી કરી દીધી। થોડુંક યાદ કરો ઇતિહાસને। આ ભાજપવાળા જેદી આવ્યા હતા તેદી એવું કહેતા હતા કે કોંગ્રેસે આ ગુજરાતને અંધારામાં રાખ્યું છે, અમને મત આપો, અમે આ ગુજરાતમાં લાઈટ લઈ આવશું। એ લાઈટ લઈ આવ્યા ખરા, પણ એનું બિલ તો આપણે ભરીએ છીએ ને। પણ કોંગ્રેસમાંથી ભાજપ કેમ આવ્યું કે 149 સીટો વાળી જે કોંગ્રેસ હતી ને એની 1987 ખેડૂતોના પ્રશ્ન મુદ્દે ખેડૂતોને લલકાર્યા હતા અને ગાંધીનગરમાં 16 ખેડૂતોને ગોળીએ દીધેલા। એ ખેડૂત પરિવારે મન બનાવ્યું 1990 ની ચૂંટણીમાં એ કોંગ્રેસને ઊંધા માથે પછાડી 33 લાવીને મૂકી દીધી। તેથી આ ભાજપનો ઉદય થયેલો।